ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને. તમને એક વાત કહું, બહારે ગમે એવું આપણે સારું સારું જમીએ, પણ ઘરે જે જમીએ ને છેલ્લે કદાચ ભલે ખીચડીને કઢી હોય એવી મજા બહારે ન આવે. કદાચ ભલે ને 56 ભોગ આપણને કેમ ન ધરે કોઈ તોય. અને ખાસ કરીને સૌથી વધારે મજા ક્યારે આવે ખબર છે? જ્યારે છે ને મમ્મી ઘરે જમવાનું બનાવતા હોય. આજે મારા મમ્મીએ મારા માટે કઈ સ્પેશિયલ કર્યું છે અને લગભગ 6 વાગ્યાથી હેરાન થાય છે. મમ્મી શું બનાવો છો આજે? બટેકા વડા. ના કટલેસ કટલેસ છે. કટલેસ ઉસા છે. અને કટલેસ કહેવાય. હવે એને હા, અને બટેટા વડા નો કહેવાય. તો અત્યારે વટાણા સરસ આવે છે એટલે મેં કીધું અમારા બાળકો બધા કટલેસ બનાવીને ખાય. હા, સોસ ને કટલેસ. વાહ રે અને વાહ. ખરેખર મમ્મીના હાથની કટલેસ સારી થાય છે. કેમ કે હું જયારે લગ્ન કરીને આવી ને ત્યારે મમ્મીએ ખવડાવી હતી, પછી મને આજે ખવડાવે. બોલો. અને ફાઇનલી હું તમને લોકોને એક વાત કરું, આજે મને સારું જમવાનું મળશે ઘરે. એટલે આજે હું ધરાઈને ખાઈશ. તો હું આટલા દીથી હું ખવડાવું છું એનું હું આ તમને હારું હારું ખવડાવું છું રોજ ઉઠીને. ના ના હમણાં ઓલો અડાગ્યો ખવડાવ્યો તમને મેં. ના ના, આ મને રોજ ખવડાવે છે, પણ તોય હું તમને એક વાત કહું, આજે મને સારું જમવાનું મળવાનું છે. પણ તો આટલા દીથી હારું જ ખાવ છો રોજ. એટલે મને તમે મજા આવશે. અને રોજ જો- હારું ખાવ છો તમે. અને આખો દિવસ મારી યાર બાજવામાં આ હોય તો છે. તમે વાત જ ચાલુ એવી કરો છો બાજવાની. કઈ નહીં, છોડીએ. ચાલો મમ્મા, હું નાખ્યું છે આમાં? બા ઈ તો કયો. પેલા બટેકાનો માવો કર્યો, ઓકે. આદુ મરચાની પેસ્ટ નાખી, હા 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 કોથમરી નાખી, હા હા. વટાણા નાખ્યા, ટોસ્ટનો ભૂકો ઓકે. અને તીખા પાવડર. તીખા પાવડર ય છે. યસ. ઓકે. તીખા પાવડર એટલે કે ભાઈ વાયરું ન લાગે રાતના, કે કઈ તકલીફ ન પડે એના માટે. કેમ કે તમે બહુ વાયડા રહ્યા ને હા. એટલે. ખાંડ હા બધું નાખવાનું આમાં, પછી ગોળા વાળી અને મસ્ત તળવાના. એટલે જેવા તળાય ઈ ભેળા જ બાળકોને આમ લાઈનું થઈ જવા માંડે. હા, એમ. આવું પ્રેમથી કોણ ખવડાવે? મને કયો જોઈ. બાકી તો ઘણાય તો હું કે ખબર છે, ઘણાય તો એમ વાત કરે કે એક કામ કરો, પેલા હું તમને ઉતાર દઉં, પછી તમે મને ઉતાર દો. આ તો એમ જ હોય ગરમ ને. ગરમ ખાય. તો ગરમ જ ખવાય. હું તમને પેલા નથી ખવડાવતી ગરમ ગરમ કરીને? આજ હવાના જોડે પરોઠું કેવું ઉકાળેલું ગરમ ગરમ આપ્યું હતું, તો મને પછી તમારે એમ દેવાનું. એમાં કેમ ખોટું કીધું? કમેન્ટમાં કહેજો બધાય. હું જરાય એમાં ખોટું નથી બોલી. કઈ નહીં, બનાવો મસ્ત. અને બે હાવો હંપીને હસતા હસતા બનાવો, એટલે કટલેસ અમને હસતા હસતા ઉગે. અને આ શું કરે જો, આમ જો, આ કેવી બેઠી છે. ઓય, શું કરસ તું? મારા નખ જોઉં છું કેટલા વયસા સ્કૂલે કાપવાનો પડે. એવું શીખવી દેજો. સ્કૂલે ટીચર કઈ કહેતા નથી? કઈને પણ હું છાની માની વહી જાઉં, મેડમ ચેક કરવા આવે ને ત્યારે વહી જાઉં. તો મેડમ આ વિડીયો તમે ખાસ જોજો, અને એના નખ છે ને કપાવજો. આ નખ બહુ વધારે છે. ના જો કપાઈ ગયા છે બધાય. અને આમ જો અમારા બે તંબુ બંબુ, એ આખો દિવસ ફોન ને ડબ્બુ. અને અત્યારે આની પાસે છે. એમની આ ડબ્બા, તું ડબ્બામાં ખાતો જરા ડીશમાં લેવાથી નથી મજા આવતી. ભૂખ લાગી ક્યારે બનશે? મને દે. તારા ઓલા ફોટોસ ક્યાં? ઈ તો બતાવ. કયા? ઓલા જો, ગીતે આજે કઈક નવું કાંડ કર્યું છે, હું તમને બતાવું. ખબર નહીં શું કર્યું છે ઈ. ગીત જ કહેશે તમને. એટલે આમ જો, આમ જો. હા ઈશ બેટા, આજે બધું હરખું કરવાનું છે હજી. આમ જો, ગીતે એના ફોટા પડાવ્યા છે મોડલિંગ, અને ગીતના તમને મોડલિંગ ફોટા બતાવે છે. જો આમાં ગીત કેવી લાગે છે. અને આ શેના માટે છે ઈ પણ હું તમને હમણાં કહું. ઉલટું છે, ઉલટું. હા, ઓકે. ઓવર છે. હા, માટે કર્યું છે કે આ બધા. અમારી સ્કૂલમાં ફન ફેર છે, એમાં અમે લોકોએ હોરર હાઉસ કર્યું છે. ઓકે એમાં ચોંટાડવા માટે. ઓકે. એટલે હોરર હાઉસ તમે એમ નહીં, તો તું, હું તને એક વાત કહું, એક મસ્ત આઈડિયા આપું. હોરર હાઉસમાં તે આ બધા ફોટા પાડ્યા, આના કરતા તું ખાલી એમને ઊભી રહી ગઈ હોત ને બેટા. સિરિયસલી. હું ઊભી જ રહી છું. હું નન બની છું, નન. હા બસ, તું એમાં હાલ એવી છો. અને નીચે લખજે ટેગમાં ધ રિયલ નન. તો ફાઇનલી અમારી કટલેટ થઈ ગઈ છે તૈયાર, અને ટનાટન. અને તમને એક વાત કહું, ખવડાવે છે કોણ અમને બેયને? આમ જો, ઉષાના હાઉમાં. એ બા, હા. શું કરો? બસ આ ગરમ ગરમ કટલેસ જમો બે. કટલેસ કરે છે, અને આજે અમે બે જમવાના છીએ. તો ભાઈ, મારા મમ્મીના હાથની કટલેસ તમને બધાને કેવી લાગી? ખાસ મને કોમેન્ટમાં કહેજો. નવા વિડીયોમાં પાછા ફટાફટ મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હું કટલેસની મજા લઈ લઉં. બાય.